પહેલા તબક્કાના અને બીજા તબક્કાના મતદાન દરમિયાન જે દેશની જનતાનો બદલાયેલો મૂડ છે એના કારણે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો 26માંથી 26 અને 400 સીટ લાવવાનો ઘમંડ ચકનાચૂર થઈ રહેલો દેખાય છે. પુરુષોત્તમ રૂપાલાએ જે પ્રમાણેનું મહિલા વિરોધી નિવેદન કર્યું કે હું નથી માનતો કે ક્ષત્રિય સમાજની વિરુદ્ધ છે, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત ભૂમિની તમામે તમામ બહેનો અને માતાઓની વિરુદ્ધ છે. આના કારણે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ અને આક્રોશ છે. બેરોજગારી અને મોંઘવારીને ચરમસીમા પર પહોંચેલા છે. દલિત, આદિવાસી, ઓબીસી સમાજના પાયાના પ્રશ્નો, એમનું આત્મસન્માન જાળવવું, એનું કોઈ સમાધાન થયું નથી. આ બધા પ્રશ્નોના કારણે કે ગુજરાત હોય કે જામનગર હોય, જનતા ત્રસ્ત થઈ ચૂકેલી છે. જામનગરમાં મારા સાથી જેપીભાઈ એકદમ પ્રામાણિક, નિખાલસ વ્યક્તિત્વ અને સજ્જન પ્રકૃતિના માણસ છે અને સામે કંપનીના પૈસાથી ચૂંટણી લડનારા કેન્ડિડેટ છે. અને બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના મારા સાથી ઉમેદવાર જેપીભાઈ એ સામાન્ય પરિવારમાંથી આવે છે કે જનતાના પૈસાથી લોકો પાસેથી ફાળો એકત્રિત કરીને ચૂંટણી લડી રહ્યા છે. એક તરફ કંપનીના ઉમેદવાર છે અને બીજી તરફ જામનગરના સામાન્ય નાગરિકોનો પ્રતિનિધિ છે. આ જામનગરના સામાન્ય નાગરિકોના પ્રતિનિધિ એવા જેપીભાઈ ભારે મતદાનથી જીતશે એવી મને આશા છે. એમનો ગુલાલ ઉડે એવી મને પાક્કી ખાતરી છે. એમના ગુલાલ ઉડે અને 2-4 છાંટા મારા કુર્તા ઉપર પણ પડે એવી આશા સાથે આજે એમની સભાને સંબોધિત કરવા. ગુજરાતના